વાતની શરૂઆત એક એવા તથ્ય સાથે કરીએ જે કદાચ આપણી ઊંઘ ઉડાડી દે. હિમાલય, જેને આપણે ભારતનો મુગટ કહીએ છીએ, તે વૈશ્વિક સરેરાશ કરતાં લગભગ 50% વધુ ઝડપથી ગરમ થઈ રહ્યો છે. આ માત્ર આંકડા નથી. સ્ત્રોતો મુજબ 2025માં ભારતમાં આબોહવા સંબંધિત ઘટનાઓને કારણે 4000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને આ દુર્ઘટનાઓનો સૌથી મોટો ભોગ હિમાલયના રાજ્યો બન્યા. અને આ કોઈ એકાદ વર્ષની વાત નથી. આ એક પેટર્ન બની રહી છે. જે આપત્તિઓ પહેલા દાયકામાં એકાદ વાર બનતી, તે હવે લગભગ દર વર્ષે જોવા મળે છે. બરાબર. આ એક સ્પષ્ટ ચેતવણી છે કે હિમાલયની સહનશક્તિ હવે જવાબ દઈ રહી છે. બિલકુલ. આ જ વાત મને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. હિમાલય સદીઓથી આપણી રક્ષા કરતો આવ્યો છે, પણ હવે હિમાલયની રક્ષા કોણ કરશે? સાચો સવાલ છે. આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે દ્રષ્ટિ IAS દ્વારા પ્રકાશિત એક વિસ્તૃત લેખ અને UPSC પરીક્ષાના કેટલાક પાછલા વર્ષના પ્રશ્નો છે. એના આધારે આપણે ભારતીય હિમાલય ક્ષેત્રના મહત્વ, તેના પડકારો અને ટકાઉ ઉકેલો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીના દૃષ્ટિકોણથી આ ચર્ચા ખૂબ જ મહત્વની બની રહેશે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પાયાના સવાલથી. આપણે હિમાલયને ભારતની જીવાદોરી કહીએ છીએ, પણ આવું શા માટે? તેનું મહત્વ કયા કયા સ્તરે છે? જુઓ, આ ખૂબ સારો પ્રશ્ન છે, કારણ કે તેનું મહત્વ બહુઆયામી છે અને તે બધું એકબીજા સાથે જોડાયેલું છે. સૌથી પહેલું અને સૌથી મોટું મહત્વ છે જળ સુરક્ષા. હિમાલયને અમસ્તો જ એશિયાનો વોટર ટાવર નથી કહેવાતો. કેટલાક વૈજ્ઞાનિકો તો તેને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પછી ત્રીજો ધ્રુવ પણ કહે છે. બિલકુલ, ત્રીજો ધ્રુવ. અને એ કહેવા પાછળનું કારણ એ છે કે ધ્રુવીય પ્રદેશો પછી દુનિયામાં સૌથી વધુ બરફ અને હિમનદીઓ એ અહીં જ છે. સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર જેવી એશિયાની 10 મોટી નદીઓ અહીંથી નીકળે છે. ઉનાળાના સૂકા મહિનાઓમાં જ્યારે વરસાદ ઓછો હોય, ત્યારે આ ગ્લેશિયર્સ પીગળીને નદીઓમાં પાણીનો પ્રવાહ જાળવી રાખે છે. એટલે કરોડો લોકો માટે જીવનનું અમૃત હિમાલયમાંથી વહે છે. સ્ત્રોત મુજબ લગભગ 1.9 અબજ લોકોનું જીવન, પીવાનું પાણી અને ખેતી બધું જ આ નદીઓ પર નિર્ભર છે. આ તો થઈ પાણીની વાત, પણ મેં સાંભળ્યું છે કે ભારતની આબોહવાને નિયંત્રિત કરવામાં પણ તેનો મોટો હાથ છે. ચોક્કસપણે. હિમાલય એક વિશાળ દિવાલની જેમ કામ કરે છે. તે શિયાળામાં મધ્ય એશિયાથી આવતા અત્યંત ઠંડા અને સૂકા પવનોને ભારતમાં પ્રવેશતા રોકે છે. અચ્છા. જો હિમાલય ન હોત તો આજે ઉત્તર ભારતનો મોટો ભાગ કદાચ એક ઠંડુ રણ હોત. અને ચોમાસામાં? ચોમાસામાં તે બરાબર ઉલટું કામ કરે છે. તે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોને રોકે છે, તેમને ઉત્તર તરફ જતા અટકાવે છે અને ગંગાના મેદાનોમાં ભારે વરસાદ વરસાવવા માટે મજબૂર કરે છે. જેના પર આપણો ખરીફ પાક નિર્ભર છે. હા, ખાસ કરીને ચોખાની ખેતી એ સંપૂર્ણપણે આ ચોમાસાના વરસાદ પર જ નિર્ભર છે. આ તો કુદરતી સુરક્ષાની વાત થઈ, પણ વ્યૂહાત્મક રીતે પણ હિમાલય એક કિલ્લા જેવો છે, ખરું ને? હા, તે એક ભૌગોલિક રાજકીય કિલ્લો છે. આ જ કારણે ભારતની ડ્યુઅલ યુઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યૂહરચના અહીં કેન્દ્રિત છે. મતલબ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેનો ઉપયોગ સામાન્ય નાગરિકો પણ કરી શકે અને જરૂર પડે સેના પણ. બરાબર. જેમ કે 2024માં શરૂ થયેલી સેલા ટનલ અરુણાચલ પ્રદેશના તવાંગને દરેક ઋતુમાં જોડે છે. અને પેલો વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ પણ આનો જ એક ભાગ છે. હા, 4800 કરોડનું રોકાણ. એટલો મુખ્ય હેતુ ચીનના 628 શિયાઓકાંગ સરહદી સંરક્ષણ ગામોનો સામનો કરવાનો છે. આ ઉપરાંત હિમાલય ગ્રીન એનર્જીનું પાવર હાઉસ પણ છે. દેશની લગભગ 40% જળ વિદ્યુત ક્ષમતા અહીં જ છે. અને જૈવ વિવિધતાની તો વાત જ શું કરવી, ભારતના 4 વૈશ્વિક બાયોડાયવર્સિટી હોટસ્પોટમાંથી એક. સાચી વાત. સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે અહીં લગભગ 10,000 વનસ્પતિ પ્રજાતિઓ છે, જેમાંથી 3160 તો એવી છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી મળતી. હા, જેને સ્થાનિક અથવા એન્ડેમિક પ્રજાતિઓ કહેવાય છે. અને એક છેલ્લો પણ સૌથી મહત્વનો મુદ્દો જે તમે ઉઠાવ્યો હતો. હા, કે હિમાલય સમગ્ર પૃથ્વી માટે એક ક્લાઇમેટ ડેશબોર્ડ છે. બરાબર. તેના ગ્લેશિયર કેટલી ઝડપથી પીગળી રહ્યા છે તે આપણને ગ્લોબલ વોર્મિંગની ગંભીરતાનો સીધો અંદાજ આપે છે. આ ગ્લેશિયર પીગળવાથી સમુદ્રની સપાટી વધે છે, જેનો સીધો ખતરો મુંબઈ
અને કોલકાતા જેવા આપણા દરિયાકાંઠાના શહેરો પર છે. તમે હિમાલયના જે અદ્ભુત ફાયદા ગણાવ્યા એ સાંભળીને તો ગર્વ થાય, પણ ચિત્રનો બીજો ભાગ જે ભયાવહ છે તે હવે સામે આવી રહ્યો છે. આટલું બધું મહત્વ હોવા છતાં હિમાલય આજે ગંભીર સંકટમાં છે. અને આ પડકારો છૂટાછાયા નથી, તે એકબીજા સાથે જોડાયેલી એક જટિલ શૃંખલા છે. સૌથી મોટો અને તાત્કાલિક ખતરો છે ક્રાયોસ્ફિયરનું પતન, એટલે કે પૃથ્વીનો એ ભાગ જ્યાં પાણી બરફ સ્વરૂપે છે, જેમ કે ગ્લેશિયર. આંતરરાષ્ટ્રીય સંસ્થા ICIMODના 2024ના રિપોર્ટમાં પણ આનો ઉલ્લેખ છે. એમાં કહ્યું છે કે હિન્દુકુશ હિમાલયમાં બરફ પીગળવાનો દર 65% વધુ ઝડપી બન્યો છે. બરાબર. અને તેની એક વિચિત્ર અસર જોવા મળી રહી છે. તાપમાન વધવાને કારણે હવે વરસાદ બરફ સ્વરૂપે પડવાને બદલે સીધો પાણી સ્વરૂપે પડે છે. જેનાથી ભીના દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે, ખરું ને? હા, વેટ ડ્રોટ. એક મિનિટ, ભીના દુકાળ, આ શબ્દ જ કેટલો વિરોધાભાસી છે. કારણ કે પરિસ્થિતિ જેવી છે. પહેલા અચાનક પૂર આવે અને પછી લાંબા સમય સુધી પાણીની તંગી વર્તાય. આ તો કુદરતી વ્યવસ્થાના સંપૂર્ણ પતનનો સંકેત છે. બિલકુલ. ઓક્ટોબર 2023માં સિક્કિમના દક્ષિણ લોહનક તળાવમાં જે GLOF આવ્યું, એટલે કે ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ, હા, તેણે તિસ્તા 3 ડેમને નષ્ટ કરી દીધો. આ ભીના દુકાળનું જ એક ભયાનક ઉદાહરણ છે. અને આ કુદરતી આપત્તિઓ સાથે માનવ સર્જિત સમસ્યાઓ પણ ભળી છે, જેમ કે પેલો જોશીમઠ સિન્ડ્રોમ. હા, માળખાકીય અસ્થિરતા, આડેધડ બાંધકામ, ટનલ બનાવવા માટે બ્લાસ્ટિંગ, આ બધું જ જમીનને પોચી પાડી રહ્યું છે. જોશીમઠ ડિસેમ્બર 2022 અને ડિસેમ્બર 2024 વચ્ચે 30 સેન્ટીમીટરથી વધુ નીચે ધસી ગયું. અને આ માત્ર જોશીમઠની કહાણી નથી. હિમાલયના ઘણા શહેરો અને ગામડાઓ આ ડૂબતા સિન્ડ્રોમનો શિકાર બની રહ્યા છે. આની સાથે જ જોડાયેલો છે ઓવર ટુરિઝમનો મુદ્દો. પ્રવાસન જરૂરી છે, પણ જ્યારે તે પહાડોની વહન ક્ષમતા કરતાં વધી જાય ત્યારે તે વિનાશકારી બને છે. સાચી વાત. સ્ત્રોતમાં કેદારનાથનું ઉદાહરણ છે. ત્યાંની વાસ્તવિક વહન ક્ષમતા પ્રતિદિન લગભગ 9,800 લોકોની છે. પણ ક્યારેક 24,500 લોકો પહોંચી જાય છે. 24,500 લોકો. આ આંકડો તો ચોંકાવનારો છે. આ તો જાણે આપણે એક નાજુક કાચના બનેલા ઘરમાં હાથીઓનું ટોળું મોકલી રહ્યા હોઈએ. અને આનાથી જે કચરો પેદા થાય છે તેનું શું? સ્ત્રોત મુજબ આ ક્ષેત્ર વાર્ષિક 5 થી 8 મિલિયન મેટ્રિક ટન કચરો ઉત્પન્ન કરે છે. બાપરે. આપણે બધાએ સોશિયલ મીડિયા પર પહાડોમાં મેગી ખાતા ફોટા જોયા છે, પણ એ ખાલી પેકેટનું શું થાય છે એ ફોટો કોઈ નથી મૂકતું. આ કચરા અને પ્રદૂષણની એક બીજી ગંભીર અસર છે બ્લેક કાર્બન. હા, આ વિશે બહુ ઓછી ચર્ચા થાય છે. વાહનો અને જંગલની આગના ધુમાડામાં રહેલા કાર્બનના સૂક્ષ્મ કાળા કણો હવામાં ઉડીને ગ્લેશિયર પર જમા થાય છે. અને સફેદ બરફને કાળો કરી દે છે. રાઈટ. સફેદ બરફ સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે, પણ આ કાળા કણો તેને શોષી લે છે. આનાથી બરફ વધુ ઝડપથી પીગળે છે. આ એક ખતરનાક આલ્બેડો ફીડબેક લૂપ બનાવે છે. એક મિનિટ, આ આલ્બેડો ફીડબેક લૂપ શબ્દ થોડો ટેકનિકલ છે. શું તમે સરળ ભાષામાં સમજાવી શકો કે આ ચક્ર કેવી રીતે કામ કરે છે? ચોક્કસ. આલ્બેડો એટલે કોઈ સપાટીની સૂર્યપ્રકાશને પાછો ફેંકવાની ક્ષમતા. તાજો બરફ લગભગ 80-90% પ્રકાશ પાછો ફેંકી દે છે, એટલે તે ઠંડો રહે છે. પણ જ્યારે તેના પર બ્લેક કાર્બન જમા થાય ત્યારે તેની પરાવર્તન ક્ષમતા ઘટી જાય છે અને તે વધુ ગરમી શોષે છે, જેનાથી બરફ વધુ પીગળે છે. હા, અને વધુ બરફ પીગળવાથી નીચેની ઘેરા રંગની જમીન કે ખડકો ખુલ્લા થાય છે, જે પોતે વધુ ગરમી શોષે છે. આમ આ એક એવું ચક્ર છે જે ગરમી વધારવાની પ્રક્રિયાને જાતે જ વેગ આપતું જાય છે. આ તો ખરેખર ચિંતાજનક છે. આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક શાસન અને આયોજનની ખામીઓ પણ જવાબદાર લાગે છે. બિલકુલ. જેને આપણે સંસ્થાકીય વિભાજન કહી શકીએ, એટલે કે સરકારી વિભાગો વચ્ચે તાલમેલનો અભાવ. રસ્તા બનાવવાનું મંત્રાલય અલગ, જળવિદ્યુતનું અલગ અને પ્રવાસનનું અલગ. દરેક પોતાના લક્ષ્યો પૂરા કરવા માંગે છે, પણ સમગ્ર હિમાલય પર તેની સંયુક્ત અસર શું થશે તે જોનાર કોઈ નથી. અને આ બધાની વચ્ચે ભૂકંપનો ખતરો તો છે જ. મધ્ય હિમાલય એક સિસ્મિક ગેપ પર છે. આનો અર્થ શું થાય? સિસ્મિક ગેપ એટલે ભૂકંપ સંભવિત ક્ષેત્રનો એવો ભાગ જ્યાં લાંબા સમયથી કોઈ મોટો ભૂકંપ આવ્યો ન હોય. આનો અર્થ એ છે
કે જમીનની નીચે ઊર્જા ભેગી થઈ રહી છે. અને જ્યારે તે છૂટશે ત્યારે તે એક મોટા ભૂકંપનું સ્વરૂપ લઈ શકે છે. હા, વૈજ્ઞાનિકો અહીં 8.5ની તીવ્રતાના ભૂકંપનું જોખમ જુએ છે. તો આટલા બધા પડકારોની વચ્ચે શું કોઈ આશાનું કિરણ છે? શું આ પરિસ્થિતિને સુધારવા માટે કોઈ નક્કર પગલાં લેવાઈ રહ્યા છે? હા, અને સારી વાત એ છે કે હવે જે પગલાં લેવાઈ રહ્યા છે તે પરંપરાગત વધુ રસ્તા વધુ ડેમવાળા મોડેલથી અલગ છે. જેમ કે એક ખૂબ જ સારો પ્રયાસ છે ઇકો મોબિલિટી પર ભાર, જે પર્વતમાલા કાર્યક્રમ હેઠળ આવે છે. ઓ, એટલે પહાડોને ખોદીને રસ્તા પહોળા કરવાને બદલે રોપવે જેવી ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવું, ખરું ને? બરાબર. સોનપ્રયાગ કેદારનાથ રોપવે આનું ઉત્તમ ઉદાહરણ છે. તે 8 કલાકની મુસાફરીને ઘટાડીને માત્ર 36 મિનિટની કરી દેશે. જેનાથી નાજુક ટ્રેકિંગ રૂટ પર દબાણ પણ ઘટશે. બીજો એક મહત્વનો અભિગમ છે સમુદાય સંચાલિત સંરક્ષણ. સિક્યોર હિમાલય પ્રોજેક્ટ આનું ઉદાહરણ છે. તે હિમચિત્તા જેવા દુર્લભ પ્રાણીઓના સંરક્ષણને સ્થાનિક લોકોની આજીવિકા સાથે જોડે છે. જ્યારે સ્થાનિક સમુદાયને ફાયદો દેખાય છે ત્યારે તેઓ પોતે સંરક્ષણ માટે આગળ આવે છે. ન્યાયતંત્રે પણ આમાં સકારાત્મક ભૂમિકા ભજવી છે. હા, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં પ્રતિકૂળ આબોહવા અસરોથી મુક્ત થવાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી. આ એક મોટું પગલું છે. મને જે એક ઉપાય સૌથી વધુ રસપ્રદ લાગ્યો તે છે સ્પ્રિંગ શેડ મેનેજમેન્ટ. સાચી વાત. મોટાભાગે આપણે પાણીની સમસ્યા માટે મોટા ડેમ વિશે જ વિચારીએ છીએ, પણ નીતિ આયોગ હવે આ વાત પર ભાર મૂકી રહ્યું છે. એટલે કે સુકાઈ રહેલા ઝરણાને પુનર્જીવિત કરવા. હા, હિમાલયમાં લાખો નાના મોટા ઝરણા છે. સ્પ્રિંગ શેડ મેનેજમેન્ટ એટલે આ ઝરણાના ઉદ્ગમ સ્થાનના વિસ્તારને વૈજ્ઞાનિક રીતે પુનર્જીવિત કરવો. સિક્કિમમાં આ મોડલ ખૂબ સફળ રહ્યું છે. અને ટેકનોલોજીનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, ખાસ કરીને ગ્લોફ જેવી આપત્તિઓની આગોતરી ચેતવણી માટે. હા, સાઉથ લોહનક તળાવ જેવી ઉચ્ચ જોખમવાળી જગ્યાઓ પર હવે ગ્લેશિયલ લેક અર્લી વોર્નિંગ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી છે, જે સેન્સર અને રડારથી તળાવ પર નજર રાખે છે. જેથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સમય મળી શકે. બરાબર. આ બધા ઉપાયો જાણીને થોડી રાહત થઈ. ચાલો હવે આ સમગ્ર ચર્ચાને યુપીએસસી પરીક્ષાના પરિપ્રેક્ષ્યમાં જોઈએ. ચોક્કસ. આપણી પાસે પ્રિલિમ્સ 2014નો એક પ્રશ્ન છે. જો તમે હિમાલયમાંથી મુસાફરી કરો તો તમને કયા વૃક્ષો કુદરતી રીતે ઉગતા જોવા મળશે? વિકલ્પો છે 1 ઓક, 2 રોડોડેન્ડ્રોન, 3 ચંદન. આ એક સારો પ્રશ્ન છે જે સીધો હિમાલયની જૈવ વિવિધતા સાથે જોડાયેલો છે. તો સાચો જવાબ શું હશે? જુઓ, સાચો જવાબ છે એ 1 અને 2. ચંદનનું વૃક્ષ મુખ્યત્વે દક્ષિણ ભારતના શુષ્ક પાનખર જંગલોમાં જોવા મળે છે. તેની હિમાલયની ઠંડી આબોહવા માફક નથી આવતી. જ્યારે ઓક અને રોડોડેન્ડ્રોન હિમાલયની લાક્ષણિક વનસ્પતિ છે. હા, રોડોડેન્ડ્રોન તો એન્ડેમિક પ્રજાતિનું ઉત્તમ ઉદાહરણ છે. બરાબર. બીજો પ્રશ્ન પ્રિલિમ્સ 2012માંથી. હિમાલયમાંથી મુસાફરી કરતી વખતે તમે જોશો ઊંડી ખીણો, યુ-ટર્ન લેતી નદીઓ, સમાંતર પર્વતમાળાઓ અને ભૂસ્ખલન કરતા તીવ્ર ઢોળાવ. આમાંથી કયા પુરાવા છે કે હિમાલય એક યુવાન વળાંકવાળો પર્વત છે? અહીં સાચો જવાબ છે ડી 1, 2, 3 અને 4. એટલે કે બધા જ. બધા જ. હા, આ બધી જ વિશેષતાઓ સાબિત કરે છે કે હિમાલય ભૂસ્તરીય રીતે હજુ પણ સક્રિય અને યુવાન છે. ઊંડી ખીણો અને નદીઓના યુ-ટર્ન એ વાતનો પુરાવો છે કે નદીઓ પર્વતોના ઉદય સાથે તાલ મિલાવીને ધોવાણ કરી રહી છે. અને તીવ્ર ઢોળાવ અને ભૂસ્ખલન તેની અસ્થિરતાનો સંકેત આપે છે. બિલકુલ. હવે મુખ્ય પરીક્ષાનો એક પ્રશ્ન જોઈએ જે 2016માં પૂછાયો હતો. હિમાલય ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ છે. કારણોની ચર્ચા કરો અને નિવારણ માટે યોગ્ય ઉપાયો સૂચવો. આપણી ચર્ચાના આધારે આનો એક ઉત્તમ જવાબ બનાવી શકાય. કેવી રીતે? જવાબને 2 ભાગમાં વહેંચવો જોઈએ: કારણો અને ઉપાયો. કારણોમાં આપણે કુદરતી અને માનવસર્જિત બંને કારણોનો ઉલ્લેખ કરવો જોઈએ. કુદરતી કારણોમાં તીવ્ર ઢોળાવ, ભૂકંપના ઝોન અને ભારે વરસાદ. અને માનવસર્જિત કારણોમાં આડેધડ બાંધકામ, બ્લાસ્ટિંગ, જંગલોનો નાશ. અહીં આપણે જોશીમઠનું ઉદાહરણ આપીને આપણા મુદ્દાને વધુ મજબૂત બનાવી શકીએ. અને ઉપાયોમાં
ઉપાયોમાં પણ આપણે એક સંકલિત અભિગમ અપનાવવો જોઈએ. પહેલું, નીતિગત ઉપાયો, જેમ કે એક કડક હિમાલયન માઉન્ટેન બિલ્ડિંગ કોડ લાગુ કરવો. બીજું, તકનીકી ઉપાયો. હા, પર્વતમાલા જેવા ઇકો ફ્રેન્ડલી પરિવહન વિકલ્પોને પ્રોત્સાહન આપવું. અને ત્રીજું, સમુદાય આધારિત ઉપાયો, જેમ કે વનીકરણ અને સ્પ્રિંગ શેડ મેનેજમેન્ટ, જેમાં સ્થાનિક લોકોને સામેલ કરવા. ખૂબ સરસ. તો આજની આપણી ચર્ચાનો સાર એ જ છે કે હિમાલયનું રક્ષણ કરવું એ હવે વિકાસ અને સંરક્ષણ વચ્ચેની પસંદગીનો મુદ્દો નથી રહ્યો. ના, આ તો દીર્ઘદ્રષ્ટિ અને નિષ્ફળતા વચ્ચેની પસંદગી છે. તમે એકદમ સાચું કહ્યું. જ્યારે નાજુક પર્વતો પર મેદાની વિસ્તારોની મહત્વાકાંક્ષાઓનો બોજ નાખવામાં આવે છે, ત્યારે જે આપત્તિઓ સર્જાય છે તે કુદરતી નહીં પણ નીતિ નિર્મિત બની જાય છે. જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે, જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ. સ્ત્રોતમાં જ એક મુખ્ય પરીક્ષાનો સંભવિત પ્રશ્ન છે, જે આપણા શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર તરીકે છોડી જઈએ. ચોક્કસ. પ્રશ્ન એ છે કે હિમાલયની કટોકટી જેટલી આબોહવા પરિવર્તનની નિષ્ફળતા છે, તેટલી શાસન અને આયોજનની પણ નિષ્ફળતા છે. આ વાક્યનું વિવેચનાત્મક પરીક્ષણ કરો. આ વિચાર સાથે આપણે આજની ચર્ચા સમાપ્ત કરીએ છીએ.